જે દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો ઉદ્દેશ્ય નિયામક વિકસિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના આર્થિક પછાત વર્ગના ઈડબ્લ્યુએસ વિચરતી વિમુક્તિ જાતિના ઘર વિહોણા લોકોને ઘર બનાવવા માટે મદદરૂપ ઉદ્દેશ્ય છે. આ યોજના હેઠળ ઘર વિહોણા ખુલ્લા પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય તેમને આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. થઈ માટેની પાત્રતા: લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ. અરજદાર વિચરતી વિમુક્તિ જ્ઞાતિનો હોવો જોઈએ. કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી તેવા લાભાર્થીઓને મળવાપાત્ર થાય છે. ઘર વિહોણા અરજદારોને ગામડામાં અને શહેરીમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકોના પ્લોટ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે. યોજના માટેના જરૂરી દસ્તાવેજો: અરજદાર દ્વારા આ ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાના રહેશે, જેની યાદી નીચે પ્રમાણે દર્શાવવામાં આવી છે. ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ એક રજૂ કરવાનું રહેશે. કોઈપણ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ જોડવાની રહેશે. જમીન માલિકોનું આધાર કાર્ડ કે ડોક્યુમેન્ટ રજૂ કરવાનું રહેશે. ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, સિટી તલાટી કમ મંત્રી, સર્કલ ઇન્સ્પેક્ટરના મકાન સહાય મંજૂર કરવા માટે આપવાની પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી રજૂ કરવાની રહેશે. બીપીએલનો દાખલો જો હોય તો તે રજૂ કરવાનો રહેશે. તેમજ પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો રજૂ કરવાનો રહેશે. જો લાભાર્થી વિધવા હોય તો વિધવા અંગેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે. જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવવાની રહેશે. નકલ તલાટી કમ મંત્રી શ્રીના સહી સિક્કાવાળી ચતુર્સીમાં રજૂ કરવાની રહેશે. તેમજ બેંક ખાતાની પાસબુક અથવા કેન્સલ ચેક આપવાનો રહેશે. તેમાં મળવાપાત્ર લાભ અથવા તેની સહાયની રકમ જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક ન્યાય અને અધિકારી વિભાગ હેઠળ નિયામક વિકસિત જાતિ કલ્યાણ વિભાગ કાર્યરત છે. જે વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાનના બાંધકામ માટે કુલ 3 હપ્તા 1,20,000ની સહાય આપવામાં આવે છે. આ માટે 40,000 વહીવટી મંજૂરીના હુકમ સાથે બીજા હપ્તા માટે 60,000 લેન્ટર લેવલે પહોંચ્યા બાદ મળશે. ત્રીજા હપ્તે 20,000 શૌચાલય સહિતનું આવશ્યક પૂર્ણ થયેલ હોય તેના માટે મળશે. ત્યારબાદ શૌચાલય સહાય માટે 12,000 તથા મનરેગા હેઠળ 16,920 મળી કુલ રૂપિયા 1,48,920 રૂપિયા સહાય મળવાપાત્ર છે. મનરેગા તથા શૌચાલયનો લાભ ગ્રામ પંચાયત મારફત તાલુકા પંચાયતમાંથી મેળવવાનો રહે છે. ત્યારબાદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતના કરવી તેની વિશે માહિતી જોઈએ તો સૌપ્રથમ તમારે ઈ-સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ત્યારબાદ તમારે વેબસાઇટમાં લોગિન કરવાનું રહેશે. જો તમે પહેલેથી જ રજીસ્ટ્રેશન કરેલું નથી તો તમારે પહેલા સમાજની કલ્યાણની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન કરતી વખતે તમને આઈડી પાસવર્ડ આપવામાં આવશે, તે સાથે રાખવાના રહેશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન કર્યા બાદ વેબસાઇટમાં લોગિન કરવાનું રહેશે. ત્યાર પછી તમે નિયામક વિકસિત જાતિ કલ્યાણનું ઓપ્શન જોવા મળશે. તેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે. સામે વ્યક્તિગત વિગતના નામ ટેબ જોવા મળશે. તેમાં તમારી બધી માહિતી તમારે ભરવાની રહેશે. પાસપોર્ટ સાઇઝનો ફોટો, નામ, મોબાઈલ નંબર, સરનામું, બધી વિગતો ભરવાની રહેશે. વિગતો ભરાઈ ગયા બાદ તમારે સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી અરજીની વિગતો એ જોવા મળશે અને ત્યારબાદ તેમાં બધી માહિતી ભરવી પડશે, જેવી કે તમારી આવક કેટલી છે, શું ધંધો કરો છો, કુટુંબમાં સભ્યોની સંખ્યા કેટલી છે, બેંક એકાઉન્ટ નંબર વગેરે વિગતો ભરાઈ ગયા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે નવું પેજ ખુલશે જેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. બધા ડોક્યુમેન્ટની સાઇઝ 1 MB કરતાં ઓછી હોવી જોઈએ. વિગતો ભરાઈ ગયા બાદ પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને
અને શરતોનું એક પેજ જોવા મળશે। જ્યારે તમે ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે, જેમાં લખેલું હશે ઉપર આપેલી બધી નિયમો અને શરતોથી હું સંમત છું। પછી તમારે સેવ એપ્લિકેશન બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી એપ્લિકેશન સફળતાપૂર્વક સબમિટ થઈ જશે। તો મિત્રો, આ માહિતીને વધારેમાં વધારે શેર કરો, જેથી કરી અન્ય લોકો જેની આગળ ઘર ન હોય તેવા લોકો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનું ઓનલાઈન અરજી કરી શકે। તો મળશું હવે આપણે એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી અમને રજા આપશો। જય હિન્દ, જય ભારત।